આવું તો ક્યારેય મારે નથી બન્યું, એવું થયું આજે પોલીસ વાળા હારે. ઘણા દિવસ પછી વ્લોગની શરૂઆત કરી એટલે મને એમ થયું કે લાવો તમને વિડીયો સવારથી જ બતાવી દઉં. નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય મિની વ્લોગ. આ બાજુ જોવો તો ભાખરીની સાથે મરસા હોય એટલે ખાવાની અલગ જ મજા આવે. બહારની સાઈડ જોવો તો તડકા વગરનું વાતાવરણ બહુ મજા આવે. કેવું દેવાભાઈ, બરાબર ને? આ બાજુ જો દેવાભાઈ મસ્ત મજાના મેગ્નેટ ને એવું કાલે સાંજે મસ્ત મજાના મંગાવ્યા એટલે એ પછી સવારમાં જાગીને તરત જ પેલા મેગ્નેટ બતાવતો હતો મને કે જો અંકલ કેવા મેગ્નેટ મેં લીધા. અને આ બાજુ આપણી માણકીને લઈને વિયેવા છે હોસ્પિટલ લઈને આવીને માણકીને ખોલીને મસ્ત મજાને કરી દીધું વાયર ફિટિંગ. આ ઠેલકું બહુ નડતું હતું, કાઢી નાખ્યું ને પગી ગયા સીધા જ ઘરે. ને આ બાજુ દેવાભાઈ જો ચોકલેટ લઈ લીધી મસ્ત. દેવાભાઈ ભણવાનું પહેલું કદમ એવી ચોપડીનો વિડીયો છે ને આપણે તો અહીંયા કેટલા કદમ હોય ખબર જ નથી. ને આ બાજુ જોયું તો પોલીસ વાળાની લાઈન થઈ ગઈ છે ભાઈ, ધ્યાન રાખવું જોઈએ, ગાડી હંતાય. અને આ રસ્તો તો એવો છે ને માણસો ડિસ્કો કરવાને બદલે ગાડીઓ હતી ડિસ્કો કરે એવો રસ્તો છે. બોલો, ગાડીને ડિસ્કો કરાવતા પગી ગયા ખાતે અને ડિઝાઇન બનાવતા થોડોક વિડીયો પણ લઈ લીધો. પણ હા, તમારે ફોલો અને સબસ્ક્રાઇબ બાકી હોય તો કરતા જજો. હાલો ઘર ભેગા. અને આ તો હું સુરત સિટીનો એક નાનકડો અમથો રસ્તો બતાવું છું, પણ આ વિડીયો ક્યાં સિટીમાં પહોંચ્યો એ જરાક કોમેન્ટ કરતા જજો. કોમેન્ટ હશે એનું નામ સાથે આપણે આવતીકાલની રીલ્સમાં બોલીશ. હું તો પોગી ગયો સીધો જ ઘરે. જોયું તો ભાભી મસ્ત મજાના થેપલા ને એવું બનાવતા હતા. બસ થેપલા ને ખાઈને આજનો વ્લોગ આટલો જ હતો. વ્લોગ જો કેવું લાગ્યું કોમેન્ટમાં કહેતા જજો. આવજો.